ત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે। ફરી એક વખત વાત કરીએ નારાયણ સાંઈ બળાત્કાર કેસની। બળાત્કાર કેસમાં નારાયણ સાંઈને શરતી જામીન મળ્યા છે। તો નારાયણ સાંઈ સ્ટર્લિંગ હોસ્પિટલ પહોંચી ગયા છે। સઘન સુરક્ષા વચ્ચે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો બળાત્કાર કેસમાં નારાયણ સાંઈને શરતી જામીન મળ્યા છે, ત્યારે સઘન સુરક્ષા વચ્ચે તેમને સ્ટર્લિંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। માતાના ઓપરેશનને લઈને તેમને આ જામીન પર છુટકારો મળ્યો છે। ત્યારે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા આસ્કા પાસેથી। જી આસ્કા, શું છે વધારે માહિતી? જી, સુરત દુષ્કર્મ કેસમાં જે રીતે હાઈકોર્ટે તેમને 3 સપ્તાહની રાહત આપી છે નારાયણ સાંઈને, અને નારાયણ સાંઈ અત્યારે હાલ તેમની માતાની તબિયત જોવા માટે અમદાવાદ ખાતેની સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવી ગયા છે। પોલીસનો પૂરો જાપ્તો હતો। સુરત પોલીસ સહિત અમદાવાદ પોલીસ અને એસઆરપીના જવાનો પણ આ જાપ્તામાં હતા, અને તમામ લોકો બંદોબસ્ત સાથે તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। સ્ટર્લિંગ હોસ્પિટલમાં તે પોતાની માતાની તબિયત જોયા બાદ તેમના નિવાસસ્થાન જે છે તપોવન સર્કલ પાસે આવેલી શાંતિ કુટીરમાં જાય તેવી પણ એક વાત બહાર આવી રહી છે। જો કે જે રીતે તેમને શરતી જામીન આપવામાં આવે છે તેમાં એક એવી વાત છે કે ડીજીપી દ્વારા તેમના માટે એક ચોક્કસ ટીમ તૈયાર કરવામાં આવશે, અને એ ટીમ 24 કલાક તેમની સાથે રહેશે, અને જો એ ટીમ એક પણ નિયમનો ભંગ નારાયણ સાંઈ દ્વારા એક પણ શરતનો ભંગ કરવામાં આવશે તો તેમને તાત્કાલિક સાબરમતી જેલમાં ખસેડવામાં આવશે, અને તેમને શરતી જામીન જે વચગાળાને એ રદ કરવામાં આવશે। જે ટીમ તેમના માટે રાખવામાં આવી છે, ટીમ જે નિમણૂક થઈ છે તેનો તમામ ખર્ચ નારાયણ સાંઈએ ભોગવવાનો રહેશે, અને માત્ર નિવાસસ્થાનથી હોસ્પિટલ અને હોસ્પિટલથી નિવાસસ્થાન સુધી જવાનું છે। તેમને કોઈ સાધક અથવા અન્ય કોઈ વ્યક્તિને મળવાનું નહીં, અને જો એવી કોઈ પણ શરતનો ભંગ કરશે તો તેમને તાત્કાલિક સાબરમતી જેલમાં ખસેડવામાં આવશે। ત્યારે હાલ નારાયણ સાંઈ તેમની માતાની તબિયત જોવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવી ચૂક્યા છે। જી આસ્કા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।